તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 9 માં ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ વિશે જોવાના છે. બરાબર છે? ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ. તો ચેપ્ટરની શરૂઆત કરીએ તે પહેલાં આપણે કેટલીક 8મા ધોરણમાં જે આપણે જોઈ ગયા તેના વિશે થોડુંક રિવિઝન કરી લઈએ. તો કે આપણે સંખ્યા, બરાબર, આપણે કેટલા પ્રકારની સંખ્યા જોઈ ગયા છે 8મા ધોરણમાં? એક તો છે n, w, q, બરાબર છે. ત્યાર પછી r, બરાબર. હવે n એટલે ખબર આપણને કઈ? પ્રાકૃતિક સંખ્યા, બરાબર છે. પ્રાકૃતિકમાં કઈ આવે? 1 થી 9, બરાબર છે. 1 થી 9. w એટલે હોલ નંબર્સ, પૂર્ણાંક સંખ્યા, બરાબર. હવે એક વસ્તુ ધ્યાન આપો કે 1 થી 9 નહીં આવે, બરાબર. પ્રાકૃતિક સંખ્યા 1 થી 9 નહીં આવે, 1 થી અનંત સુધી, બરાબર છે. 1 થી 9 આપણે કઈ રીતે લખીએ કે 1 થી 9 તો આપણી મુખ્ય સંખ્યાઓ છે, બરાબર. 1 થી અનંત આવે. ત્યાર પછી પૂર્ણાંક સંખ્યાઓ 0 થી અનંત, બરાબર. એટલે કે 0, 1, 2, 3, 4, 5, 6 અપ ટુ અનંત સંખ્યા, બરાબર છે. ત્યાર પછી આવે સમય, બરાબર છે. આપણું ચેપ્ટર નંબર 1 ધોરણ 8 સમય સંખ્યાઓ. તો સમય સંખ્યા એટલે જે સંખ્યાને પીના છેદમાં q સ્વરૂપમાં લખી શકાય કે જ્યાં q બરાબર નથી 0, તો એ સંખ્યાને કહેવાય સમય સંખ્યા. ત્યાર પછી બીજી આવે અસમય, બરાબર. અસમય. તો અસમય સંખ્યા કોને કહેવાય? તો કે ભાઈ જેને આપણે આ સ્વરૂપે લખી શકતા નથી, એટલે કે વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5, બરાબર. જેની પૂર્ણ વર્ગમૂળ નીકળતું નથી તેવી સંખ્યાઓ. ત્યાર પછી બીજી એક સંખ્યા આવે પાઈ, બરાબર છે. તો પાઈની કિંમત આપણને ખબર 3.14, પણ 3.14માં પતી નથી જતો, ત્યાર પછી પણ કેટલાક અંક આવે છે, બરાબર છે. તે જ રીતે વર્ગમૂળ 2 જોઈએ તો 1.41, 42, ત્યાર પછી પૂરા નથી થતા પણ ચાલુ જ રહે છે, કોઈને કોઈ અંક બદલાતા જ રહે છે, બરાબર. તો આ જે બધી સંખ્યાઓ છે તે કેવી કહેવાય? અસમય સંખ્યાઓ. હવે એના વિશે સાબિતી કે ભાઈ આને અસમય જ કેમ કહેવાય તે આપણે 10મા ધોરણમાં જોવાનું છે. હમણાં માત્ર એટલું ધારી લેવાનું છે કે ભાઈ આ જે સંખ્યાઓ છે તે કઈ છે? અસમય સંખ્યા છે, બરાબર છે. ત્યાર પછી જોઈએ r, વાસ્તવિક સંખ્યાઓ. વાસ્તવિક સંખ્યાઓ, બરાબર છે. તો કે ભાઈ આ બધી જ જે સંખ્યાઓ છે, પ્રાકૃતિક, પૂર્ણાંક, સમય, અસમય, એ બધી સંખ્યાઓ મળીને જે સંખ્યાનો જે ગણ બને તે કહેવાય આપણો વાસ્તવિક સંખ્યાઓ, બરાબર છે. તો આટલા પ્રકારની આપણી સંખ્યા આવશે, બરાબર. જોઈ લો એકવાર, બરાબર છે. પ્રાકૃતિકમાં 1 થી અનંત, પૂર્ણાંકમાં 0 થી અનંત, સમયમાં બધી જ સંખ્યાઓ, એટલે કે પ્રાકૃતિક પણ આવી જાય, પૂર્ણાંક પણ આવી જાય, અને જેને p છેદમાં q સ્વરૂપમાં પણ લખી શકાય તે બધી જ આવી જાય. અને વર્ગમૂળ 2, વર્ગમૂળ 3 કે જેને p છેદમાં q સ્વરૂપમાં આપણે લખી શકતા નથી તે આવે અસમયમાં. અને આ બધી ભેગી થઈને વાસ્તવિક સંખ્યાનો ગણ બનાવે છે, બરાબર છે. તો હવે આપણે સમય સંખ્યાના કેટલાક ઉદાહરણ જોવાના છે જે આપણે 8મા ધોરણમાં જોયેલા જ છે, બરાબર. તો કે ભાઈ 3/5, 3/5 અને 4/5 વચ્ચે 5 સમય સંખ્યાઓ, બરાબર. સમય સંખ્યા શોધો, બરાબર છે. તો જ્યારે પણ આપણને બે સંખ્યા વચ્ચે સમય સંખ્યા શોધવા કીધેલી હોય તો આપણી પાસે કેટલી રીત છે? 2 રીત, બરાબર. પહેલી, આ બંનેનો સરવાળો કરીએ અને ભાગ્યા 2, બરાબર. એટલે એની મધ્યની કિંમત મળી જાય, એટલે કે 3/5 વત્તા 4/5 આખાના છેદમાં 2. ચાલો આધાર છેદ સરખો, ઉપરનો સરવાળો એટલે કે 3 વત્તા 4/5 ને અંશના છેદમાં 2. હવે આ જે છે 5 તે તો ક્યાં જાય? નીચે. 3 વત્તા 4 7, નીચે 5 ગુણ્યા 2 એટલે કે આવી જાય 7/10, બરાબર છે. આથી આપણી એક સંખ્યા થઈ. કોની વચ્ચેની? 3/5 અને 4/5ની વચ્ચેની એક સંખ્યા મળી ગઈ. હવે આપણે બીજી શોધી હોય તો શું કરીશું? આ એક સંખ્યા, આ બંનેમાંથી કોઈ પણ એક સંખ્યા અને આ સંખ્યા લઈશું, બરાબર. એ બેનો સરવાળો કરશું એટલે કે 3/5 વત્તા 7/10 ને આખાના છેદમાં
2 ત્યાર પછી બીજી સંખ્યા આપણી કઈ આવશે 4/5 વત્તા 7/10 ને આખાના છેદમાં 2 બરાબર ને ત્યાર પછી આ બેનો જે જવાબ આવે તેને પાછું આ બે સંખ્યાને વારાફરતી લઈને પાછી આ રીતે ગણતરી કરીએ તો એ જવાબ આપણને મળે કઈ 5 સમય સંખ્યા આ રીતે મળશે ચાલો તો આપણે જોઈ લઈએ પહેલાં ચાલો 5 અને 10 લસા કેટલો થાય 10 તો અહીંયા કેટલાય ગુણવા પડે 2 વડે બરાબર તો ઉપર બી 2 ગુણવા પડે 3 ગુણ્યા 2 બરાબર છેદમાં 5 ગુણ્યા 2 વત્તા 7 ગુણ્યા 1/10 ગુણ્યા 1 ને આખાના છેદમાં છે 2 ચાલો 3 દુ 6 6 વત્તા 7/10 2 હવે આ 10 નીચે ગયા 7 ને 6 13 ને 10 દુ 20 બરાબર આ બે સંખ્યા થઈ ગઈ આ બાજુ છે 5 અને 10 લસા 10 4 ગુણ્યા 2 5 ગુણ્યા 2 વત્તા 7 ગુણ્યા 1 અને 10 ગુણ્યા 1 આખાના છેદમાં 2 4 દુ 8 7 એકુ 7 આખાના છેદમાં 10 ને એના છેદમાં બી 2 આ 10 નીચે જાય 8 ને 7 15 15ના છેદમાં 20 બરાબર આ કેટલી સંખ્યા થઈ 1 2 અને 3 થઈ હજુ આપણને બે સંખ્યા જોઈએ તો હવે શું કરશું હવે આનો તો ઉપયોગ આપણે કરી લીધો હવે કઈ બે સંખ્યા લઈશું તો કે આ બે તો ચાલો 3/5 વત્તા 13/20 આખાના છેદમાં 2 બરાબર છે અને આ સંખ્યાનો ઉપયોગ કરીએ તો તે બી 3/5 વત્તા 15/20 આખાના છેદમાં 2 બરાબર છે તો આ જ રીતે ગણતરી કરીને આ બેનો બી જવાબ આપણે લાવશું બરાબર આ રીતે આપણે 5 સંખ્યા લાવીએ બરાબર આ આપણી એક રીત થઈ ગઈ બરાબર છે કે ભાઈ મધ્ય કિંમત લઈને આપણે સમય સંખ્યાઓ શોધી પણ હવે તમને એમ થાય કે 10-15 સંખ્યા આપેલી હોય તો કેટલો ટાઈમ જાય આવી રીતે ગણવામાં બરાબર છે તો એના માટેની આપણે એક બીજી શોર્ટકટ રીત જોઈએ બરાબર તો તે બીજી રીત પર ધ્યાન આપો કે ભાઈ આપણને 3/5 અને 4/5 બે સંખ્યા આપેલી છે 3/5 અને 4/5 જ્યારે પણ જો બે સંખ્યા આપેલી હોય ને તો પહેલાં એનો છેદ આપણે સરખો કરવાનો બરાબર છે જો છેદ સરખો થઈ જાય તો આપણે આગાડીનું સ્ટેપ કરવાનું જો અહીંયા તો બંનેમાં છેદમાં 5 જ આપેલા છે એટલે આપણે છેદ સરખો કરવાની જરૂર નથી બરાબર હવે આપણે શું કરીશું ઉપર અને નીચે બંનેમાં કેટલા વડે ગુણીશું 10 વડે એટલે કે 3/5 ઉપર પણ 10 ગુણ્યું અને નીચે પણ 10 ગુણ્યું તો આ બાજુ બીજી સંખ્યામાં બી આપણે એ જ રીતે 4/10 છેદમાં 5/10 બરાબર છે તો ધ્યાન આપો 3/30/50 અને 40/50 ચાલો તો હવે આપણે કેટલી સંખ્યા લખવાની છે 5 હવે આપણે જો છે જોયું કે બંનેમાં 50 જ છે ઉપર છે 30 ને આ છે 40 તો 30 ને 40ની વચ્ચે કેટલી સંખ્યા આવે 31 32 33 34 35 36 બરાબર 37 38 39 બરાબર છે તો આ 30 અને 40ની વચ્ચે આટલી સંખ્યા આવે પણ આપણે શું છે 30/50 અને 40/પણ 50 એટલે લખવાનું શું બધાના છેદમાં 50 બરાબર છે હવે આપણને તો માત્ર 5 જ લખવા કીધેલી છે આપણી પાસે કેટલી આવી ગઈ ઘણી બધી આવી ગઈ તો જ્યારે ઘણી બધી સંખ્યાઓ લખવા કીધેલી હોય તો તમે આ રીતે લખી શકો કોઈ પણ 5 આપણે લખી દેવાની બરાબર છે તો આ છે આપણી સમય સંખ્યા શોધવાની બીજી રીત ચાલો તો આ જ રીતનો આપણે બીજો એક દાખલો જોઈએ કે ભાઈ હવે આપણને આપેલો છે 3 અને 4 માત્ર 3 અને 4 3 અને 4 વચ્ચેની બરાબર છેદમાં આપણને કંઈ આપ્યું નથી તો જ્યારે આપણને છેદમાં કંઈ નહીં આપ્યું હોય ત્યારે આપણે શું કરી શકીએ બરાબર છે તો જ્યારે આપણને છેદમાં કંઈ નહીં આપ્યું તો એનો મતલબ શું છે છેદમાં 1 છે એટલે કે 3/1 અને 4/1 બરાબર છે આટલું થયું હવે શું કરવાનું ઉપર નીચે 10 વડે ગુણી કાઢીએ બરાબર છે તો 30 3/10 ને 1/10 આ બાજુ 4/10 ને 1/10 તો 30/10 અને 40/10 ચાલો 5 લખવાની છે તો
31/10, 32/10, 33/10, 37/10, 38/10, બરાબર. 30 અને 40ની વચ્ચેની કોઈ બી સંખ્યા લખી દેવાની ને વચ્ચે નીચે છેદમાં કેટલા લખી દેવાના? 10. કેમ? બંનેમાં છેદમાં 10 છે, બરાબર છે. તો આ રીત આપણી થઈ ગઈ કોના માટેની? સમય સંખ્યા શોધવા માટેની, બરાબર. તો ધ્યાનથી જોઈ લેજો. આ શોર્ટકટ રીત તમને ઘણી બધી જગ્યાએ કામ લાગશે ને આ પરીક્ષામાં તમારો સમય બચાવશે, બરાબર. તો હવે આપણે એકાદ દાખલો જોઈએ કે ભાઈ છેદ સરખા નહીં આપેલા હોય તો શું કરીએ આપણે? કે 2/5 અને 3/7, બરાબર છે. ચાલો તો એક દાખલામાં ધ્યાન આપો કે ભાઈ 2/5 અને 3/7 આપેલું છે. બંનેનો છેદ સરખો નથી. હવે આપણે શું કીધું કે શોર્ટકટ જે ટ્રીક છે આપણી, જો એ રીતે લખવું હોય તો છેદ કેવા કરવા પડે? સરખા. તો પહેલાં શું કરવાનું? છેદનો લસા લઈ લે. તો 5 અને 7નો લસા કેટલો થાય? 5 અને 7નો લસા 5 × 35, બરાબર ને? લસા કેટલો થાય? 35. તો અહીંયા કેટલાય ગુણવા પડે? 7 વડે ને અહીંયા 5 વડે. તો 2 × 5, અહીંયા 7 છેદમાં 5 × 7 અને બીજી તરફ 3 × 5 ને છેદમાં 7 × 5. ચાલો 7 × 2 14/35 આવી ગયું અને આ બાજુ 15/35. ચાલો છેદ સરખો થઈ ગયો. હવે શું કરવાનું? 10 વડે ગુણાકાર કરી દઈએ. 10 અથવા તમે કોઈ નાની સંખ્યા વડે પણ ગુણી શકો, પણ આપણે 10 વડે કરીએ એટલે આપણને 5 સંખ્યા જોઈએ તે મળી જાય, બરાબર છે. તો 14 × 10 છેદમાં 35 × 10 અને 15 × 10 છેદમાં 35 × 10. ચાલો 14 × 10 140/350 અને 150/350. 5 લખવાની છે કે 10 લખવાની ગઈ? જે લખવા કીધેલી હોય તે પ્રમાણે 141/350, 142/350, 143/350, 144/350, 144/350 અને 145/350, બરાબર. તો ખબર પડી ગઈ. જ્યારે પણ આ રીતે છેદ આપણને સરખા આપેલા નહીં હોય ત્યારે છેદનો લસા લઈને તેનું શું કરવાનું? પહેલાં છેદ સરખો કરવાનો, બરાબર છે. ત્યાર પછી આપણે આપણી રીત વાપરી શકીએ કે ભાઈ 10 ઉપર નીચે ગુણાકાર. તો જોઈ લેજો આ દાખલો આપણે કોઈ પણ રીતે બે સંખ્યા વચ્ચેની 5 સમય સંખ્યા કે ગમે તેટલી સમય સંખ્યા શોધવાની, તો આ રીતે આપણે દાખલો ગણી શકીએ, બરાબર છે. તો હવે આગળ જઈએ, બરાબર છે. તો સમય સંખ્યા શોધતા આવડી ગઈ. હવે આપણે બીજું એક જોઈએ કે આપણે હમણાં સુધી શું જોયેલું કે ભાઈ સંખ્યા રેખા પર નિરૂપણ. આપણે ફૂટપટ્ટી તો બધાએ જ વાપરેલી હશે, બરાબર. તો ફૂટપટ્ટી પર કઈ રીતે આવે? આ એક આપણી લાઈન હોય, બરાબર ને? અહીંયા આપણું 0, ત્યાર પછી 1, 2, 3, 4, બરાબર છે. આ રીતે 15 સુધી આપણી મિનિમમ જે આપણે જે કંપાસમાં જે ફૂટપટ્ટી આવે તેમાં 15 સુધી આવે, બરાબર ને? હવે આ મેં વચ્ચેના બતાવ્યા નથી, બરાબર છે. આ ફૂટપટ્ટીનો એન્ડ સમજી લઈએ. તો આ જે 0 અને 1 છે એની વચ્ચે બીજા કેટલા કાપ આવે? 4 કાપ આવે, બરાબર ને? આ 5મે કાપે આપણો આવે 1. તે જ રીતે બધામાં સરખા ભાગ કરેલા હોય, બરાબર ને? તો આ આપણે સંખ્યા રેખા પર ધારો કે આપણને એમ કહે કે 1 દર્શાવો, તો આપણે શું કરીએ કે ભાઈ આ 1નો જે પોઈન્ટ છે તેના પર આ રીતે રાઉન્ડ કરી દઈએ. 5 કીધેલું હોય તો અહીંયા આપણે 5નો જે પોઈન્ટ હોય તેના પર પોઈન્ટ મૂકીને એને રાઉન્ડ કરી દઈએ. તો આ રીતે આપણે 1 અને 5 તો દર્શાવી દઈએ, બરાબર છે. પણ જ્યારે કોઈ આપણને એમ કહે કે ભાઈ 2.2, તો આપણે શું કરીએ? આ 2 તો મળી ગયો, ત્યાર પછી 0.2 એટલે 2 કાપા આપણે આગળ જઈએ. 2 કાપા નહીં જઈએ, 1 જ કાપો જઈએ. કેમ? અહીંયા 5 ભાગ છે. જો 10 ભાગ હોય એટલે કે 2 અને 3ની વચ્ચે 10 ભાગ હોય તો 0.2 એટલે આપણે 2 કાપા ચાલવાનું. પણ 5 ભાગ હોય તો ત્યારે આપણે 1 જ કાપો ચાલીએ. તો બરાબર આપણો 1 પોઈન્ટ ગયો અને આપણે આને રાઉન્ડ કરી દીધું. તો આ આપણો પોઈન્ટ કયો આવ્યો? 2.2, બરાબર. તો અહીંયા સુધી આપણને ખબર છે કે ભાઈ આ રીતે આપણે દર્શાવી શકીએ, બરાબર. પણ આપણને એમ કીધું કે ચાલો વર્ગમૂળ 2 ને દર્શાવો. તો કોઈ રસ્તો છે વર્ગમૂળ 2 ને? વર્ગમૂળ 2ની કિંમત શું? 1.4142 ને હજુ પણ આગળ જાય. તો આને આપણે કેવી રીતે દર્શાવી શકીએ તે આપણે હવે
જોવાનું છે કે ભાઈ કોઈ પણ વર્ગમૂળ જે સંખ્યા આપણને આપેલી હોય બરાબર, તો તેને આપણે સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકીએ. બરાબર, હવે જો મારા પાસે ફૂટપટ્ટી નથી બરાબર, બોર્ડ પર પણ તમારા પાસે ફૂટપટ્ટી છે તો એનો ઉપયોગ કરીને માપ પ્રમાણે દોરવાનું છે, ગમે તેમ દોરવાનું નથી. બરાબર, તો પહેલાં આપણે એક સંખ્યા રેખા બનાવી દઈએ. બરાબર છે, આ જે છે આપણો સ્ટાર્ટિંગ પોઈન્ટ 0 બરાબર, ત્યાર પછી આવે 1 2 3 4 બરાબર છે, અનંત સુધી આવી શકે પણ આપણે 4 જ બતાવીએ હમણાં. કેમ? વર્ગમૂળ 2 જ છે આપણી પાસે. બરાબર, તો આપણે બધા પાયથાગોરસનો નિયમ ભણી ગયા. બરાબર, પાયથાગોરસનો નિયમ શું કહે કે જો કોઈ કાટકોણ ત્રિકોણ છે બરાબર, કોઈ કાટકોણ ત્રિકોણ છે આ રીતે બરાબર, તો જે ખૂણો છે 90નો તેની સામેની જે બાજુ છે તે બાકીના બે બાજુના વર્ગના સરવાળા જેટલી હોય. તો હવે આપણે અહીંયા એક લઈએ બરાબર, તો આ બેના વર્ગનો સરવાળો તે આના વર્ગ જેટલો થાય, એટલે કે એ બી ને સી. બરાબર, પાયથાગોરસનો નિયમ શું કહે? એ બીનો વર્ગ વત્તા બી સીનો વર્ગ બરાબર એ સીનો વર્ગ થાય. હવે આપણી પાસે શું છે? આ આપણને ખબર છે વર્ગમૂળ 2 બરાબર, એટલે કે આપણને એસી ખબર છે કેટલું? વર્ગમૂળ 2. વર્ગમૂળ 2. તો હવે આપણે શું કરવાનું છે? જો આમાં આપણને અમુક આંકડા ખબર છે, પૂર્ણાંક સંખ્યા ખબર છે, કઈ 1 2 3 4, પણ આપણને એ બી ખબર છે કે 2નો વર્ગ કેટલો થાય? 4, તો 4નો વર્ગમૂળ 2 થાય. પણ આપણી પાસે વર્ગમૂળ 2 છે, એ કોનાથી નાનું છે? 2 કરતાં નાનું. બરાબર, એટલે આપણે 1નો વર્ગ કરીએ તો 1નો વર્ગ શું આવે? વર્ગમૂળ 2 કરતાં નાનો આવે ને. બરાબર છે, તો એટલે આપણે લેશું 1. તો આપણને એક બાજુ મળી ગઈ, કઈ? નીચેની. બરાબર, એટલે કે આપણને આ એક મળી ગયું. તો આપણે શોધવાનું બાકી કઈ રહ્યું? બરાબર, કયું બાકી રહ્યું? બી સી. તો આપણે અહીંયા કિંમત મૂકી 1નો વર્ગ વત્તા બીસીનો વર્ગ બરાબર વર્ગમૂળ 2નો વર્ગ. બરાબર છે, તો બી સીનો વર્ગ બરાબર વર્ગમૂળ 2નો વર્ગ એટલે વર્ગમૂળ કેન્સલ, કેટલા આવે? 2. આ એક પેલી બાજુ જાય તો વત્તાના ઓછા, 2માંથી 1 જાય તો 1, એટલે કે બી સીનો વર્ગ બરાબર 1 આવ્યો. તો બી સી બરાબર કેટલા આવે? 1. બરાબર છે, તો એટલે કે આપણને આ બાજુ મળી ગઈ 1. તો હવે આપણે કેવી રીતના દર્શાવવાનું છે? જો આ જે આપણો 0 પોઈન્ટ છે, ત્યાર પછી આપણે આ જે એ બી લંબાઈ કેટલી લીધી? 1 જેટલી, એટલે કે આપણે અહીંયા આવી ગયા. બરાબર, આને નામ આપીએ એ, આને નામ આપ્યું બી. હવે ઊંચાઈ કેટલી લેવાની છે? જો 90ના ખૂણે આપણે દોરવાનું છે 1 સેન્ટીમીટર, તો ફૂટપટ્ટી લઈને આપણે અહીંયા 90ના ખૂણે એટલે કે એક્ઝેક્ટ લંબ 1 સેન્ટીમીટર. બરાબર, જો જરીક સીધું મારું કદાચ નહીં આવે, તમારે આ સીધી લાઈન દોરવાની છે. કેટલા ખૂણે? 90ના ખૂણે. બરાબર છે, કેટલા સેમીનું? 1 સેમીનું. ક્યાંથી? બીથી. બરાબર, એને નામ આપી દઈએ આપણે સી. તો એ અને સીને આપણે જોડી દઈએ. બરાબર છે, તો આ જે છે તે કેટલું આવ્યું? વર્ગમૂળ 2. પણ હવે તમે એમ કહેશો કે આ તો ઉપર આવ્યું, આપણે દર્શાવવાનું ક્યાં છે? સંખ્યા રેખા પર. આપણી સંખ્યા રેખા આ છે, તો એના પર કેવી રીતના દર્શાવશું? બરાબર, તો ત્યાર પછી જ્યારે આટલો આપણો ત્રિકોણ બની ગયો ત્યાર પછી શું કરવાનું છે? વર્તુળ લેવાનું છે. બરાબર, શું? વર્તુળ. તેનો એક જે પોઈન્ટ છે તે આપણે ક્યાં મૂકીશું? પોઈન્ટ એ પર. અને બીજો જે પેન્સિલ જે છે તે આપણે ક્યાં મૂકીશું? સી પર. બરાબર, આટલી ત્રિજ્યા મળી ગઈ. પછી આપણે શું કરવાનું છે? આટલું મુકાઈ ગયું ત્યાર પછી આપણે મારવાનો છે ચાપ. ક્યાં મારવાનો છે? સંખ્યા રેખા પર. બરાબર, તો આ રીતે આપણને એક કર્વ મળશે. બરાબર છે, તો એ જે આપણો જે આ જે પોઈન્ટ પર જ્યાં કાપશે ને તે આપણું થશે વર્ગમૂળ 2. બરાબર છે, ખબર પડી આમાં? આટલું ખબર પડી ગઈ? જોઈ લો એકવાર. બરાબર છે કે વર્ગમૂળ 2 ને આપણે સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવીશું. બરાબર, ત્યાર પછી હવે આપણે જઈએ વર્ગમૂળ 2 થઈ ગયું હોય તો વર્ગમૂળ 3 લઈએ. પાયથાગોરસના નિયમમાં ખબર પડી કે આપણે કેવી રીતે 1 લીધું. બરાબર છે, તો હવે આપણે લઈએ વર્ગમૂળ 3. તો વર્ગમૂળ 3 માટે પાયથાગોરસનો નિયમ કેવી રીતે થાય કે ભાઈ 3 છે તો 4થી બી નાલ્લા, એટલે હજુ બી આપણી એક લાઈન જે છે તે તો કેટલી આવી? 1 જ આવી. બરાબર ને, તો આપણે જાય કે આ વર્ગમૂળ 3 આ 1, તો કે ભાઈ 3નો જે વર્ગ આવવાનો એટલે કે વર્ગમૂળ 3નો વર્ગ બરાબર શું થાય? 1નો વર્ગ વત્તા આને આપણે નામ જ આપી દઈએ પહેલાં તો એબીસી, તો આ બીસીનો વર્ગ થશે. બરાબર, વર્ગમૂળ 3નો વર્ગ એટલે વર્ગમૂળ કેન્સલ. 3 બરાબર 1 વત્તા બીસીનો વર્ગ. તો આ એક આ બાજુ જાય 3 ઓછા 1 બરાબર બીસીનો વર્ગ. તો 3માંથી 1 જાય તો 2, 2 બરાબર બીસીનો વર્ગ. હવે આપણે જોઈએ કોની કિંમત? બીસીની. તો આ વર્ગ છે તે આ બાજુ આવે તો શું થઈ જાય?
વર્ગમૂળ એટલે કે BC બરાબર આવે વર્ગમૂળ 2 બરાબર છે. તો હવે આને આપણે સંખ્યા રેખા પર કેવી રીતના દર્શાવી શકીએ? તો ધ્યાન આપો, આપણી પાસે આ સંખ્યા રેખા છે 0 1 2 3 બરાબર છે ને આવ્યા જ કરશે અગાડી. તો આપણે આ A પોઈન્ટ થઈ ગયો, આ આપણો B થઈ ગયો. હવે આપણે લેવાનું છે વર્ગમૂળ 2, પણ વર્ગમૂળ 2 આપણી પાસે નથી. તો પહેલાં આપણે આ AB ને નામ આપણે નહીં આપીએ, પણ આપણે શું કરશું, પહેલાં વર્ગમૂળ 2ની આપણે લાઈન જે મેળવેલી હતી આની અગાડીના દાખલામાં તે મેળવીએ. કેવી રીતે? આ આપણો 1 અહીંયાથી આપણે લઈશું 90 ખૂણે બરાબર. આ 1 સેમીની લાઈન દોરી, આ 1 ને અહીંયા આપણને મળી વર્ગમૂળ 2. હવે આ લાઈન જે વર્ગમૂળ 2 મળી તેના પરથી આપણે શું બનાવશું? 90 ખૂણે 1 સેમીની લાઈન બરાબર છે. હવે 90 ખૂણો કાં બન્યો? અહીંયા ધ્યાન આપજો, આ જે લાઈન છે બરાબર, વર્ગમૂળ 2ની જે લાઈન છે તેના સાથે 90 ખૂણો બનાવવાનો છે, નહીં કે આ નીચેની લાઈન સાથે. નીચેની લાઈન સાથે ક્યારે આપણે અહીંયા 90 ખૂણો ક્યારે બનાવવાનો? જ્યારે વર્ગમૂળ 2 આપણે શોધવાનું છે ત્યારે. હવે આપણે વર્ગમૂળ 3 માટે અહીંયા આ 1 સેન્ટીમીટરની લાઈન લેવાની છે, તે કાં અહીંયા આપણને જે વર્ગમૂળ 2 મળ્યું ને તેની સાથે 90 ખૂણે દોરીશું. હવે આ જે પોઈન્ટ મળ્યો તેને આપણે જોઈન્ટ કરી દઈએ અહીંયા બરાબર છે. આ જોઈન્ટ થઈ ગયું. તો આપણને એક લાઈન વર્ગમૂળ 2 મળી, આ આપણને 1 મળ્યું, એટલે કે અહીંયા વર્ગમૂળ 2 આવી ગયું, અહીંયા 1 આવી ગયું. તો આ આપણું કેટલો આવે? વર્ગમૂળ 3. 90ના ખૂણાની સામેની બાજુ કેટલી આવે? વર્ગમૂળ 3 બરાબર છે. આ જો મારા પાસે ફૂટપટ્ટી નથી એટલે તમને સીધું જ લાગતો હશે, પણ તમારામાં થોડો ઘણો ફરક આવશે. હવે વર્ગમૂળ 3 મળી ગયું, એને બતાવવાનું છે સંખ્યા રેખા પર. તો કેવી રીતે બતાવીએ? એ જ રીત 0 પર આપણું વર્તુળનું એક બિંદુ મૂક્યું, બીજું બિંદુ કામ કરવાનું? જો વર્ગમૂળ 3ની લાઈન પર બરાબર, એટલે કે અહીંયા, ને ત્યાર પછી ચાપ આપણે લેવાનો છે સંખ્યા રેખા પર બરાબર છે. તો આ જે જ્યાં પોઈન્ટ છેદે ત્યાં આપણને મળશે વર્ગમૂળ 3. ખબર પડી ગઈ આટલું બરાબર છે. આ રીતે આપણે સંખ્યા રેખા પર કોઈ બી સંખ્યાને દર્શાવી શકીશું, જેવી કે વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5 પણ આપણે આ જ રીતે દર્શાવી શકીએ. અથવા વર્ગમૂળ 5ની એક બીજી રીત ધ્યાનમાં રાખજો. જો હવે આપણે જોઈએ કે ભાઈ વર્ગમૂળ 2 પછી વર્ગમૂળ 3 પણ ગયા, એના માટે આપણે પહેલાં વર્ગમૂળ 2 બનાવવા પડ્યું બરાબર છે, ત્યાં પછી વર્ગમૂળ 3 બનાવીએ. હવે વર્ગમૂળ 5 પર જવા માટે પાછું એવું નહીં થાય કે ભાઈ વર્ગમૂળ 3 બનાવીએ ને વર્ગમૂળ 2 પણ બનાવીએ, પણ વર્ગમૂળ 5 હશે ત્યારે આપણે શું કરીશું બરાબર. તો પહેલાં તો 5ની નજીકની પૂર્ણવર્ગ સંખ્યા લેવાની. કઈ આવે 5ની નજીક પૂર્ણવર્ગ? 2નો વર્ગ 4 બરાબર. આટલું ખબર પડી. એટલે કે આપણો જે કાટકોણ જે ત્રિકોણ બનવાનો છે બરાબર, જેના માટે આપણે અહીંયા વર્ગમૂળ 5 આવવાનું છે બરાબર. તો તેમાં એક આપણને મળી ગયો 2 બરાબર. હવે આપણે ચેક કરીએ A, B ને C. તો AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. તો વર્ગમૂળ 5 નો વર્ગ બરાબર 2નો વર્ગ વત્તા BC નો વર્ગ. ચાલો વર્ગમૂળ 5નો વર્ગ, વર્ગમૂળ કેન્સલ. 5 બરાબર 2નો વર્ગ કેટલો થાય? 4 વત્તા BC નો વર્ગ બરાબર છે. હવે આ 4 આ બાદ જાય તો 5 ઓછા 4 બરાબર BC નો વર્ગ. 5માંથી 4 જાય તો 1 BC નો વર્ગ. BC બરાબર કેટલા આવે? વર્ગમૂળમાં 1, એટલે કે વર્ગમૂળમાં 1 એટલે 1 જ આવે બરાબર. તો આ બાજુ મળી ગઈ આપણને 1. હવે આને સંખ્યા રેખા પર દર્શાવો શું કરીશું? સંખ્યા રેખા બનાવી દીધી. 0 1 2 3 4 અને આ વ્યાજ કરશે બરાબર. તો હવે આપણે શું લેશું? 2 કાં સંખ્યા રેખા પર બરાબર છે, એટલે કે અહીંયા આપણો પોઈન્ટ આવી ગયો B, આ આપણો આવી ગયો A બરાબર છે. ત્યાર પછી 90ના ખૂણે બરાબર, આ 90નો ખૂણો છે અને ઉપર લંબમાં કેટલા સેમીની લાઈન? 1 સેમીની બરાબર છે. કેટલાની? 1 સેમીની. તેને શું નામ આપીએ? C. હવે A અને C ને આપણે જોડી દઈએ તો આ જે મળશે તે આપણને શું મળશે? વર્ગમૂળ 5 બરાબર છે. ત્યાર પછી કરવાનું શું? સંખ્યા રેખા પર દર્શાવવાનું. તો A પર પોઈન્ટ મૂકો, C જેટલી ત્રિજ્યા અને ચાપ મારવાનો સંખ્યા રેખા પર બરાબર છે. તો આ જે મળે જે પોઈન્ટ પર છે તે આપણું વર્ગમૂળ 5 બરાબર છે. તો જ્યારે પણ દર્શાવીએ તો આ પાયથાગોરસના નિયમ પ્રમાણે જે વર્ગમૂળમાં જે સંખ્યા છે તેની નજીકની નલ્લી સંખ્યા પૂર્ણ વર્ગ બરાબર, પૂર્ણ વર્ગમાં જે હોય
તે જોવાની અને તેને આપણે લેવાનું સંખ્યા રેખા પર. ત્યાર પછી આ રીતે ઊભી જે આપણે વર્ટિકલ લાઈન જે લેવાની છે 90ના ખૂણેની, તેની કિંમત આ રીતે શોધવાની અને તેટલું આપણે 90ના ખૂણે દોરીને આ રીતે આપણે વર્ગમૂળ 5 સંખ્યા રેખા પર દર્શાવી શકીએ. તે જ રીતે વર્ગમૂળ 6 કરવું હશે તો 4 તો આવી ગયા, અહીંયા શું આવશે વર્ગમૂળ 2. પણ હવે વર્ગમૂળ 2 આપણને ખબર નથી, તો તેના માટે પાછી આપણે વર્ગમૂળ 2 દોરવા પડે. બરાબર, તો એ રીતે આપણે જવા પડશે. બરાબર છે, તો ખબર પડી ગઈ આમાં. તો હવે આપણે આગળ જઈએ. બરાબર, તો કે ભાઈ સંખ્યા રેખા પર નિરૂપણ તો થઈ ગયું. બરાબર, હવે આપણે જોવાના છે સમય સંખ્યાઓ કે જેને આપણે દશાંશ સ્વરૂપે દર્શાવવાની છે. જેમ કે આપણે 10/3, તો આપણને બધાને ભાગાકાર તો આવડે જ. બરાબર છે, ભાગાકાર આવડે ને, તો 10/3 કરીએ તો કેવી રીતે ભાગાકાર થશે? 10/3. પહેલો ભાગ ચાલે 3 વડે, 3 તાલી 9, 10માંથી 9 જાય એટલે કે 1. હવે 1 બચ્યો, 3 ભાગ નહીં ચાલે. બરાબર, એટલે અહીંયા દશાંશ ચિહ્ન મૂક્યું, અહીંયા શૂન્ય, ઉપરથી શૂન્ય ઉતાર્યું, અહીંયા આવી ગયું દશાંશ ચિહ્ન. પાછા 10, તો 3 તાલી 9, પાછો 1 શૂન્ય ઉતાર્યું, 3 તાલી 9. આ રીતે આવ્યા જ કરશે. કેટલા? 3.3. બરાબર, 3 જ આવ્યા કરશે. બરાબર, તો 10ના છેદમાં 3 ને આપણે કેવી રીતે લખી શકીએ? 0.33333. બરાબર છે. અથવા આવી જ જો સંખ્યા હોય કે જેમાં સંખ્યા એક જ પાછી આવ્યા કરતી હોય, તો ત્યારે શું કરીએ આપણે? 0.3 લખીશું. જો 0.3 લખ્યું અને 3ની ઉપર આપણે પાડીશું લાઈન. મતલબ જે સંખ્યા રિપીટ થાય, પાછી આવ્યા જ કરે, તેની ઉપર લાઈન આપણે દર્શાવીશું. બરાબર છે. બીજી આપણે સંખ્યા જોઈએ કે ભાઈ 7/8. બરાબર છે, તો કે ભાઈ 7/8, તો 7/8 કરવા પડે આપણે. 7/8 બરાબર આપણે દર્શાવવાનું છે, તો 7/8 ભાગ નહીં ચાલે તેનું શૂન્ય. બરાબર, અહીંયા આવી ગયો આપણો દશાંશ ચિહ્ન 70. હવે 70, 8 9 આમ 72, 8 8 64. બરાબર છે, તો 70માંથી 64 જાય, 6 ઉપરથી ઉતાર્યું શૂન્ય, 60, 8 5 40, 8 7 56, 8 7 56, 4 40, 8 5 40. હવે જો શેષ શું આવી ગઈ? શૂન્ય. કેટલા દશાંશ પછી? દશાંશ પછીના 3 અંકે શેષ શૂન્ય આવી ગઈ. તો 7/8 આપણે શું લખી શકીએ? 0.875. બરાબર છે. અહીંયા આપણે કેમ 3ની ઉપર લાઈન પાડી? કેમ કે ભાઈ શેષ શૂન્ય થતી જ નથી. અહીંયા શું શેષ શૂન્ય થઈ ગઈ, એટલે આપણે ડાયરેક્ટ એટલો જવાબ લખ્યો. ત્યાર પછી બીજું એક જોઈએ આપણે 1/7. 1/7, તો 1/7 કરીએ. ભાગની ચાલે તો એને શું? દશાંશ ચિહ્ન આવી ગયું. 10, 7 1 7, 10માંથી 7 જાય તો 3, ઉપરથી શું? 7 ચોક 28, 2 0, 7 7 2 14, 7 તાલી 21, 7 2 14, તો 6 0, 7 8 56, 4 0, 7 5 35, 5 0, 7 7 49, 1 0, પછી 7 1 7, 3 0, 7 ચોક 28, 2 0. તો ધ્યાન આપો. હવે આમાં શું થાય છે કે ભાઈ 1 4 2 8 5 7, ત્યાર પછી પાછું 1 4, પછી 20 આવ્યું એટલે જો 7 2 14 ભાગ ચાલશે. એટલે કે અહીંયા શું રિપીટ થાય છે? 0.14285 આ સંખ્યા વારંવાર રિપીટ થાય છે. એટલે કે જે સંખ્યા રિપીટ થાય છે તેના પર આ રીતે આપણે લાઈન દોરશું. તો 1/7 ને આપણે કેવી રીતે દર્શાવી શકીએ? 0.14285 અને આખી બધી સંખ્યાની ઉપર લાઈન. બરાબર છે. તો હવે દશાંશ સંખ્યામાં જાણવા જેવું શું છે? તો કે ભાઈ કેટલીક સંખ્યાઓ એવી હોય કે જેમાં કેટલાક દશાંશ પછી શેષ જે છે તે શૂન્ય આવી જાય.
કેટલાક ભાગાકારમાં કેવો આવશે કે ભાઈ દશાંશ ચિહ્નમાં શેષ શૂન્ય થતો જ નથી, બરાબર છે. તો જેમાં શેષ શૂન્ય થઈ જાય તેને શાંત દશાંશ કહેવાય. કેવી સંખ્યા? શાંત દશાંશ, બરાબર છે. અને જે સંખ્યામાં આ રીતે સંખ્યા રિપીટ થયા કરે એને અનંત આવૃત સંખ્યા કહેવાય. કેવી? અનંત આવૃત. એટલે કે એમાં શેષ શૂન્ય કોઈ દિવસ થવાનો જ નથી. તમે જેટલો પણ ચલાવો તેમ ભાગ ચાલ્યા જ કરશે, તો તેને કહેવાય અનંત આવૃત, બરાબર છે. તો આ સંખ્યાઓ આપણે દશાંશ ચિહ્નોમાં જોઈ, બરાબર છે. તો હવે આપણે થોડુંક આગળ જોઈએ કંઈ નવું કે ભાઈ દશાંશમાં જો આપણે દર્શાવી, બરાબર, એ વાત તો બરાબર કે આપણે દશાંશ ચિહ્નમાં ભાગાકાર કરીને દર્શાવી શકીએ, બરાબર છે. તો હવે આપણે એમ જોઈએ કે ભાઈ દશાંશ જે અભિવ્યક્તિ છે, બરાબર, આપણે જે પી છેદમાં ક્યુ સ્વરૂપમાં એટલે કે 10/3 ને આપણે કેવી રીતે દર્શાવી? 0.3333, બરાબર. હવે આપણને એમ કીધું કે ભાઈ 0.333 છે એટલે કે આવ્યા જ કરે છે, તો તેને આપણે દર્શાવવાનું છે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં. એટલે કે આ રીતે આપણને કોઈ સંખ્યા આપેલી છે તેને આપણે દર્શાવવાનું છે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં. તો ત્યારે આપણે શું કરવાનું? બરાબર. હવે જ્યારે પણ આ રીતનો દાખલો આપેલો હશે, ધ્યાન આપજો, બરાબર, આ એક જ રીત આવશે. જ્યારે પણ આ રીતનો દાખલો હશે તો એક જ રીત છે કે ભાઈ જે સંખ્યા આપણને આપેલી છે તેને આપણે શું ધારી લેવાનું? એક્સ. ધારો કે એક્સ બરાબર 0.3333, બરાબર. આ 3 ટપકા મૂકવાનું યાદ રાખવાનું. એનો મતલબ શું છે કે ભાઈ સંખ્યા 333 રિપીટ થયા જ કરે છે, બરાબર. ત્યાર પછી હવે શું કરવાનું? આટલું થઈ ગયા પછી જો એક જ સંખ્યા રિપીટ થાય છે, કઈ? 3. તો આપણે કેટલા વડે? જો 0 પછી 333 જ રિપીટ થાય છે એટલે કેટલા વડે ગુણશું? બંને તરફ 10 વડે ગુણતા. એટલે કે બંને તરફ 10 વડે ગુણતા. તો આપણે 10 ગુણ્યા એક્સ એટલે કે 10x, બરાબર. હવે જો અહીંયા 10 ગુણાકાર કર્યો એટલે કે 10 ગુણ્યા એક્સ ને આ બાજુ 10 ગુણ્યા 0.3333, બરાબર. તો જ્યારે પણ આપણે 10 ગુણીએ ત્યારે શું થાય? આ દશાંશ ચિહ્ન એક સ્થાન જમણી તરફ જાય, બરાબર. એટલે આ બાજુ શું થાય? 3.3333, બરાબર છે. હવે એમ નહીં કહેતા કે ભાઈ 1 3 આ બાજુ આવી ગયો તો અહીંયા તો 3 જ રહેવા જોઈએ, પણ અહીંયા 4 વખત કેમ 3 આવ્યા? તો કે ભાઈ 3 તો આપણો કન્ટિન્યુઅસ આવ્યા જ કરવાનો છે, એટલા માટે ગમે તેટલી વાર મેં લખી શકું, પણ દશાંશ પછી, દશાંશ પહેલાં નહીં, બરાબર. દશાંશ પહેલાં એક જ વખત. કેમ? 10 વડે ગુણ્યું એટલા માટે. ચાલો, તો હવે આપણે જોઈએ 10x. આટલું થઈ જાય ને પછી એક ટ્રીક ખાસ ધ્યાન રાખજો કે આ જે સંખ્યા આવી ને, કઈ આવી? 3.3333. તો આટલું થઈ જાય ને પછી આમાંથી આપણે જે ધારેલી સંખ્યા છે ને પેજમાં એટલે કે પછાડી આપણે બાદ કરી નાખવાની. તો -0.3333 કેટલો જવાબ આવે? બાદ બાકી કરીએ તો 3.0, અથવા ખાલી આને કહી શકીએ આપણે કેટલી? 3, બરાબર છે. તો હવે આપણે અહીંયા શું લખીશું? 10x બરાબર. હવે જો આ બેની બાદબાકી 3 આવે પણ આ બેનો સરવાળો આટલો આવે તો આપણે x લખી દઈએ, બરાબર. કેમ? આપણે લખેલું છે કે ભાઈ x બરાબર 0.3333 છે, તો આની જગ્યાએ આપણે x લખી શકીએ. તો આ બેનો સરવાળો આપણે લખીએ કે ભાઈ 3 + x. 3 + x કેટલો થાય? 3.33, બરાબર. આપણો 10x બરાબર આ જે જવાબ છે કે ભાઈ 3.3333. તો આમાં આની જગ્યાએ આપણે શું લખીશું? 3 + x. હવે એવું જરૂર નથી કે દર વખતે 3 જ આવે, પણ આપણે પછાડી બાદબાકી કરીને અહીંયા જે જવાબ આવે, બરાબર, આ તો આપણો x જ આવવાનો છે, કેમ કે આમાંથી આપણે બાદ x જ કરવાના છે. પણ આ બેની બાદબાકી જે જવાબ આવે તે આપણો અગાડી સંખ્યા આવે, એટલું જ ખાલી તમારે પછાડી ચેક કરી લેવાનું, બરાબર. તો અહીંયા શું થાય? 10x બરાબર 3 + x, બરાબર છે. હવે આપણે જોઈ લો કે ભાઈ સમીકરણ આવે x વાળા પદને એક તરફ, બાકીના સંખ્યાને બીજી તરફ. તો આ x ને આપણે આ બાજુ લાવીએ તો વત્તા છે ને ઓછા થઈ જાય, એટલે કે 10x - x બરાબર 3. તો 10x - x, 10 માંથી 1 જાય તો 9x બરાબર 3. x બરાબર 3/9. તો x બરાબર કેટલા આવે? ચાલો 3 × 9, 3 3 કેન્સલ, અહીંયા બચ્યા 1, 1/3 આવી ગયું.
1/3 બરાબર છે. હવે અહીંયા મેં 10/3 લખેલું હતું, એ મેં ખોટું લખેલું હતું. કેમ? 10/3 હોય તો શું આવે? 3.3333 આવે. પણ અહીંયા આપણને આપેલું છે 0.333, એટલે કે આ 1/3 છે. હવે તમારે ચેક કરવું હોય તો 1/3 કરીને જોઈ લેજો કેટલો જવાબ આવે. 0.33333 બરાબર. 3 રિપીટ જ થયા કરશે, ભાગાકારમાં શેષ શૂન્ય થશે જ નહીં. ત્યાર પછી આપણે બીજી કોઈ સંખ્યા જોઈએ. ચાલો બરાબર. 0.33 માં ખબર પડી. તો હવે આપણે જોઈએ x બરાબર, એટલે કે આપણને દાખલો આપેલો છે 1.27 ને p/q સ્વરૂપે દર્શાવો. હવે પહેલામાં તો આપણને ખબર હતી કે કદાચ 10/3 અથવા 1/3 જેવું જ કંઈ આવે, પણ અહીંયા આપણને કંઈ ખબર નથી. બરાબર છે. તો હવે આપણે શું કરીશું? કંઈ નહીં, જે રીતે કર્યું એ જ રીતે. ધારો કે x બરાબર 1.27. ચાલો હવે આમાં ધ્યાન આપો કે ભાઈ 27 રિપીટ થાય છે. 2 રિપીટ નથી થતો, પણ 27 રિપીટ થાય છે. બરાબર. તો આને આપણે કેટલા વડે ગુણીશું? દશાંશ પછી 2 સંખ્યા રિપીટ થાય છે, માટે 100 વડે. જો દશાંશ પછી એક જ સંખ્યા રિપીટ થતી હોય તો 10 વડે ગુણવાનો, 2 રિપીટ થતી હોય તો 100 વડે, ને જો 3 રિપીટ થતી હોય તો 1000 વડે. બરાબર છે. પણ અહીંયા આપણે 2 જ રિપીટ થતી છે, એટલે બંને તરફ 100 વડે ગુણતા. બરાબર છે. ચાલો તો સમજી લેજો. બરાબર. 100 ગુણ્યા x 100x, અને આ બાજુ જો 100 વડે ગુણો એટલે આ જે દશાંશ ચિહ્ન છે તે કેટલા સ્થાન જાય? પહેલું અને બીજું, 2 સ્થાન જમણી તરફ જાય. બરાબર ને? એટલે અહીંયાથી ક્યાં આવી જશે? અહીંયા આવી જશે. બરાબર. એટલે કે 127 આ રીતે થશે. બરાબર છે. હવે આ આપણી ટ્રીક આવી ગઈ કે ભાઈ 127.27. ચાલો હવે બાદ શું કરવાનું? હવે આમાં બી ધ્યાન આપજો. 3 ટપકા મેં પાડવાનો રહી જતો છે, પણ તમારે પાડવાનું ધ્યાન રાખવાનું. બરાબર. તો ઓછા કેટલા બાદ કરવાના છે આપણે? 1.27. બરાબર છે. આમાં પણ તો જો પોઈન્ટની નીચે પોઈન્ટ, સંખ્યાની નીચે સંખ્યા આવશે. બરાબર. તો જો 27 આ તો બધું 0 જ થઈ ગયું. દશાંશ ચિહ્ન પછી કોઈ સંખ્યા આવવાની નથી. 7માંથી 1 જાય તો 6, 2, 1. એટલે કે હવે શું લખાશે? આ આપણો x, આ આપણે 126 વત્તા x. બરાબર છે. તો આ બાજુ આવી જઈએ. 100x બરાબર 126 વત્તા x. x ને આ તરફ લાવીએ. 100x ઓછા x બરાબર 126. 99x બરાબર 126. x બરાબર 126/99. બરાબર. p/q સ્વરૂપ આવી ગયું. બરાબર. જ્યાં p 126 અને q 99 છે. બરાબર છે. તો ખબર પડી ગઈ. આમાં લખી લેજો. બરાબર છે. ને આ ટ્રીક ખાસ ધ્યાનમાં રાખજો કે ભાઈ આપણે x જ બાદ કરવાનો છે. બરાબર છે. તો જોઈ લો. ત્યાર પછી આપણે હવે જોવાના છે 0.235 એટલે કે 0.235 લખાઈ ગયો. ચાલો આગળ જઈએ. તો ધ્યાન આપો કે ભાઈ આપણને શું આપેલું છે? 0.23535. બરાબર છે. તો આમાં જો 2 રિપીટ નથી થતો, પણ કેટલા રિપીટ થાય છે? 3, 5, 3, 5, 3, 5. હવે આમાં તમે ગમે તેટલી સંખ્યા ગુણાકાર કરી શકો. બરાબર. એનો સવાલ નથી, પણ આપણે જવાનું તો આપણી રીતે જ. ધારો કે x બરાબર 0.235 35 35 1 2 ને 3. બરાબર છે. આટલું થઈ ગયું. હવે બંને તરફ કેટલા વડે ગુણીએ આપણે? ચાલો તમે કહો. પોઈન્ટ કેટલા વડે ગુણીએ? 100 વડે.
100 વડે ગુણતા, બરાબર છે. તો ધ્યાન આપો, 100x બરાબર આ બાજુ કેટલા દશાંશ ચિહ્ન, જો 100 વડે ગુણ એટલે 2 પોઈન્ટ જમણી તરફ, તો અહીંયા અને પછી અહીંયા, એટલે કે 23.535353. જોજો આપણો જે દશાંશ ચિહ્નમાં અહીંયા શું હતું 353535 હતું, પણ આપણે 2 સ્થાન ખસી ગયા એટલે શું થઈ ગયું દશાંશ ચિહ્ન પછી 535353 થઈ ગયેલું છે, બરાબર. તો હવે ધ્યાન આપો, આપણે શું કરવાનું છે, આમાંથી બાદ કરવાના x, એટલે કે 23.535353 બરાબર છે, ઓછા કેટલા કરવાના x, એટલે કે 0.235235 0.235235 બરાબર છે. તો 23 ના તો 23 બરાબર, પોઈન્ટ પછી 5 અને 2 છે, 5 માંથી 2 જાય તો 3, અને જો 3 માંથી 3, 5 માંથી 3, 3 5 3 5 બરાબર છે, 2 રિપીટ નથી થતો એટલા માટે. તો 23.3, હવે જો 3 માંથી 3, 5 માંથી 5, 3 માં 3, 0 0 0 0, એટલે કેટલો આવી ગયો 23.3 બરાબર છે. એટલે અહીંયા શું લખાશે 23.3 વત્તા x, ખબર પડી ગઈ આમાં. ચાલો અહીંયા આવી જઈએ તો અહીંયા લખીશું 100x બરાબર 23.3 વત્તા x, આવી ગયા. x ને આ તરફ 100x ઓછા x બરાબર 23.3. ચાલો 99x બરાબર 23.3, x બરાબર 23.3 છેદમાં 99. હવે આપણે અહીંયા શું કીધું કે ભાઈ દશાંશ ચિહ્ન બી આપણે કાઢવા પડે, બરાબર. તો આપણે જોઈએ કે x બરાબર 233 છેદમાં 99 તો હતા જ, પણ અહીંયાનું દશાંશ ચિહ્ન આપણે કાઢવા માટે ભાગાકારમાં કેટલા લખવા પડે 10. કેમ, દશાંશ પછી કેટલી સંખ્યા છે, એક સંખ્યા. જો દશાંશ પછી 2 સંખ્યા હોતે તો નીચે આવતે 100 બરાબર છે. એટલે x આપણો શું થાય 233 છેદમાં 990 બરાબર. આ આપણી p છેદમાં q સ્વરૂપમાં આવી ગઈ કઈ સંખ્યા 0.2353535 બરાબર છે. તો આ રીતે જ્યારે કોઈ પણ દાખલો ગણવા કીધેલો હોય કે ભાઈ નીચેની સંખ્યાને p છેદમાં q સ્વરૂપમાં દર્શાવો, ત્યારે આપણે દર્શાવશું આ રીતે, બરાબર. સ્ટેપ આ જ રહેશે, બંને તરફ 100 વડે ગુણો, 10 વડે ગુણો કે ગમે તેટલા વડે ગુણો. માત્ર યાદ શું રાખવાનું, આપણો જે આ જે જવાબ આવે તેમાંથી બાદ x, હંમેશા x જ બાદ કરવાનો, અને જે જવાબ આવે તેના વત્તા x લખી દેવાનું નીચેના સ્ટેપમાં, બરાબર છે. જો આટલું તમે ધ્યાન રાખો તો આ તમારો 2 માર્કનો દાખલો થઈ જાય, બરાબર છે. તો લખી લેવું. બરાબર. ચાલો તો હવે આગળ જોઈએ. તો કે ભાઈ આપણે હમણાં સુધી જોયું કે 2 સમય સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યા આપણે શોધી જોઈએ, બરાબર. તો તે જ રીતે આપણને ભાઈ કોઈ કહે કે 2 સમય સંખ્યાઓની વચ્ચેની અસમય સંખ્યાઓ શોધો, તો તે કેવી રીતે કરીએ આપણે? તો કે ધ્યાન આપો. ચાલો પહેલો દાખલો છે આપણને આપેલો 1/7 અને 2/7 વચ્ચેની 3 અસમય સંખ્યા શોધો, બરાબર છે. કે ભાઈ 1/7 અને 2/7 વચ્ચેની 3 અસમય સંખ્યા શોધો. તો જ્યારે પણ આવું આપેલું હોય ત્યારે પહેલાં આપણે આને ફેરવીએ દશાંશ સ્વરૂપમાં, બરાબર. એટલે કે આપણે કરીએ 1/7. તો હમણાં જ આપણે કરેલું હતું ભાગની ચાલે તેનું શૂન્ય, બરાબર છે. કેટલો જવાબ આવે 7 × 7, 3 30, 7 ચોક 28, 2 20, 7 2 14, 6 60, 7 8 56, 4 40, 7 2 49, 6 7 42, 7 5 35, 5 0, 7 7
49 1 0 1 એટલે કે પાછી સંખ્યા આવી જવાની બરાબર છે. એટલે કે 1.7 અરે 1/7 બરાબર 0.142 857 બરાબર છે. આ સંખ્યા રિપીટ થાય છે. અને 2/7 માટે 2/7 માટે શું થશે તો કે ભાઈ જ્યાં અહીંયા 1/7 હતું એટલે કે 1/7 હતું તેની જગ્યાએ હવે કરવાનું છે આપણે 2/7 ભાગની ચાલે તેને શું 20 7 2 14 6 0 7 8 56 4 0 7 5 35 5 0 7 7 49 1 0 7 1 7 3 0 30 7 4 28 2 0 પાછું 7 2 14 બરાબર છે. તો અહીંયાથી રિપીટ થવાનું ચાલુ થાય છે. એટલે કે 2/7 માટે શું રિપીટ થાય છે 0.285 7 1 4 બરાબર છે. હવે આ બે વચ્ચેની આપણને કીધું કે અસમય સંખ્યા લખો બરાબર છે. હવે અસમય સંખ્યા કોને કહેવાય તો કે ભાઈ આપણી જે આ સંખ્યા છે બરાબર છે તો એનેમાં હવે કે આપણે જો આ બધી સંખ્યા કેવી છે સમય રીતે વારાફરતી આવ્યા જ કરે છે. એટલે કે આ જ સંખ્યા પાછી 5 પછી એટલે કે 7 પછી પાછી આ જ સંખ્યા આવવાની છે. તે જ રીતે અહીંયા 4 પછી પાછો 2 8 5 7 1 4 જ આવવાની છે બરાબર. એટલા માટે આને સમય સંખ્યા કહેવાય. હવે જ્યારે પણ આપણને અસમય સંખ્યા લખવા કીધેલી હશે ને તો આપણે શું કરીશું જો અહીંયા પહેલાં પોઈન્ટ જોઈએ 0.1 અને 0.2 છે તો બેની વચ્ચે કઈ આવશે 0.1 બરાબર. ને અહીંયા 4 અને 4થી મોટી લઈએ તો આપણે 0.15 લઈ લઈએ એટલે કે 0.15 બરાબર છે. પછી મૂકીશું 0 પહેલાં 1 0 મૂક્યો હવે પાછા લખીએ 1 5 હવે મૂકીશું 2 0 ત્યાર પછી પાછા મૂકીએ હવે મૂકીશું 3 0 પછી 1 5 1 2 3 4 0 1 આ થઈ ગયા અસમય સંખ્યા 1. બીજી લખ્યું હોય તો 0.16 જો 0.14 અને 0.28ની વચ્ચે તમે ગમે તે સંખ્યા લઈને આ રીતે લખી શકો. પહેલાં 1 0 મૂકવાનું પછી 2 0 પછી 3 0 અને પછી 4 0 બરાબર છે. અથવા તમે અલગ રીતે પણ પેટર્ન બનાવી શકો. પહેલાં 4 લખો 3 લખો 2 લખો વચ્ચે 1 લખો બરાબર છે. આ બધી સંખ્યાઓ કેવી છે અસમય સંખ્યાઓ છે બરાબર છે. તો જ્યારે કોઈ પણ અસમય સંખ્યાઓ કીધેલી હોય ત્યારે પહેલાં તો આને આપણે દશાંશ સ્વરૂપમાં ફેરવી દેવાનું બરાબર છે. ત્યાર પછી જ આપણે આગળ જઈ શકીએ બરાબર છે. તો ત્યાર પછી ધ્યાન આપો કે ભાઈ આપણને 5 એક સંખ્યા આપેલી છે ને આપણને કીધું કે ભાઈ આને સમય અને અસમયમાં વિભાજિત કરો બરાબર છે. તો કે પહેલી સંખ્યા છે વર્ગમૂળ 23 બીજું છે વર્ગમૂળમાં 225 પછી 0.3796 બરાબર. આ પહેલો દાખલો છે આ બીજો દાખલો આ ત્રીજો દાખલો પછી ચોથો કે ભાઈ કેટલો છે 7.47 4 7 8 4 7 8 ચોથો દાખલો. ત્યાર પછી પાંચમો દાખલો છે પાંચમો દાખલો અહીંયા નીચે લખીએ 1.10 100 10001 બરાબર. તો હવે અસમય અને સમય કઈ છે તે આપણે કહેવાનું છે. તો ધ્યાન આપો વર્ગમૂળ 23 આપણને ખબર છે કે ભાઈ 23 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી માટે 23નું વર્ગમૂળ એ કેવી છે અસમય બરાબર છે. કેવી છે અસમય. હવે તો એ તમે એમ કહેશો કે ભાઈ વર્ગમૂળ 225 પણ અસમય છે પણ ધ્યાન આપો વર્ગમૂળ 225 એટલે વર્ગમૂળમાં 15 × 15 બરાબર છે. 15નો વર્ગ 225 માટે 225નું વર્ગમૂળ કેટલું થાય 15. તો આ આપણી સંખ્યા કઈ છે આને પૂર્ણ સંખ્યા બી કહી શકાય પૂર્ણાંક પણ કહી શકાય અને સમય પણ કહી શકાય. માટે વર્ગમૂળ 225 કઈ છે સમય છે. એટલે એવું નહીં સમજવાનું કે ભાઈ વર્ગમૂળ આવે એટલે હંમેશા અસમય જ હોય પણ કોઈ સંખ્યા પૂર્ણ વર્ગ હોય
તો એનું વર્ગમૂળ જે છે તે નીકળે, માટે એ સમમેય સંખ્યા કહેવાય. બરાબર છે, તો એ ધ્યાન રાખવાનું. ત્યાર પછી જોઈએ કે 4 આંકડાને આપણે પૂર્ણ સંખ્યા આપેલી છે, માટે આ કઈ છે? સમમેય. ત્યાર પછી આ દાખલામાં જઈએ આપણે, તો જો 478 478 શું રિપીટ થાય છે? 4 7 8. તો આને આ રીતે લખી શકાય 4.478. બરાબર છે, તો આ પણ આપણને શું કહેવાય? સમમેય સંખ્યા જ કહેવાય. બરાબર, સમમેય. ત્યાર પછી આપણે હમણાં જોયું અસમમેય સંખ્યા લખવા માટે પહેલાં 1 0 2 0 પછી 3 0 ને 4 0 અથવા 3 બી ચાલે. બરાબર, તો આ કઈ છે? અસમમેય. બરાબર છે, ખબર પડી ગઈ? બસ, તો હવે આટલું ધ્યાન રાખજો કે ભાઈ સમમેય સંખ્યા ને અસમમેય સંખ્યા કોને કહેવાય. બરાબર છે, બાકીનું આપણે હવે જે 1.3 સુધીનું છે, એટલે કે 1.2 સુધીનું આમાં આવી ગયું, 1.3 આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. બરાબર છે.